હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે હું છાલવાળા બટાકાનું શાકની રેસીપી શેર કરીશ. તો 2 બટાકા લઈ લીધા છે, તેને આ સારી રીતે ધોઈ અને મોટા એક સરખા ટુકડામાં તેના ટુકડા એક સાઈઝના એક સરખા ટુકડા કરી લેવાના, જેથી જ્યારે આપણે તેને કૂક કરીએ ને તો એક ટુકડો બફાય અને બીજો કાચો ના રહે. એ રીતે અહીંયા તમારે તેને કટ કરી લેવાના. તો કટ કરી આ રીતે પાણીમાં તેને રાખવાના છે. ત્યાર પછી અહીંયા થોડું 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું, તેની અંદર 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1/4 ટીસ્પૂન હિંગ અને જે બટાકા આપણે કટ કરીને રાખ્યા તે એડ કરવાના. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. જે રીતે તમે શાક બનાવતા હોય તે રીતે મીઠું એડ કરી અને અડધો કપ પાણી એડ કરી હાઈ ગેસની ફ્લેમ ઉપર 3 વિસલ લઈ લેવાની છે. 3 વિસલ વગાડી દેવાની. ત્યાર પછી અહીંયા જો થોડું અમથું મીઠું લેવાનું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન થી થોડું ઉપર ધાણા જીરું પાવડર. આ શાકમાં ધાણા જીરા પાવડરનો પ્રમાણ થોડું વધારે હોય છે. તો બધી વસ્તુને સારી રીતે આ મિક્સ કરી દેવાનું. તેમાં પાણી રેડી અને એક પેસ્ટ તૈયાર કરવાની. અને જો આ શાકના રેસીપી તમને ગમી હોય, છાલવાળા બટાકાના શાકની રેસીપી, તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાર પછી અહીંયા કઢિયાની અંદર 3 ટેબલ સ્પૂન તેલ, નાનું તમાલપત્ર, 2 ટુકડા તજના, 1 બાદિયું અને 1 સૂકું મરચું, 6 થી 7 મેથી દાણા, 1 ચપટી જીરું અને 1/2 ટીસ્પૂન રાઈ અને થોડી કમથી હિંગ ફરીથી આપણે ઉમેરી દેવાની છે. ત્યાર પછી આપણે તેની અંદર અહીંયા 1 ટામેટું ઝીણું કટ કરી અને તેને શેકવા માટે રાખી દીધું હતું. ઢાંકીને આ રીતે શેકવાનું. એ વિડીયો થોડો કટ થઈ ગયો છે. શેકાઈ જાય, ટામેટું શેકાઈ જાય એટલે તેની અંદર આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખી છે મસાલાની, તેને એડ કરવાની અને તેને પણ મિક્સ કરી ઢાંકી તેને થવા દેવાની છે. જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને કૂક કરવાની. તો અહીંયા જો ટામેટા, મસાલા, બધી વસ્તુ સારી રીતે એકબીજાની સાથે મિક્સ થઈ અને ઓગળી ગયું છે. ત્યાર પછી તેની અંદર બાફેલા બટાકા એડ કરી દેવાના. અહીંયા બટાકા બાફતી વખતે તમે ધ્યાન રાખજો, 3 જ સીટી કરવાની છે. ત્યાર પછી તેને પણ આપણે આ રીતે ઢાંકીને થવા દેવાના. બટાકાને પણ મિક્સ કરી ઢાંકીને થવા દેવાના, જેથી બટાકાની અંદર બધા મસાલાનો ફ્લેવર આવી જાય. ત્યાર પછી 1 ટેબલ સ્પૂન ગોળ ઉમેરવાનો. અહીંયા ગોળનો પાવડર ઉમેર્યો છે. તમારી પાસે આખો હોય તો કટ કરીને પણ ઉમેરી શકો છો. અને તેની સાથે જ 1 ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણાનો ભૂકો અને 2 ચમચી આ રીતે ખાવાની જે 2 ચમચી છે તે આમલીનું પાણી એડ કરવાનું છે. આ કરવાથી એકદમ સરસ શાકનો ટેસ્ટ આવશે. જે તમે વરામાં બહાર જમતા હોય છે ને શાક, તે જ શાકનો ટેસ્ટ એ ઘરે તમને મળી જશે અને તમારી આંખો સામે દેખેલો. તો જો અહીંયા આપણું એકદમ સરસ રસીલા છાલવાળા બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને તમે કલર પણ જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે. કલર જોઈને, અમુક વસ્તુ તો આપણે કલર જોઈને જ ખાવાનું મન થઈ જતું હોય છે. તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો ગમે ને તો જરૂરથી તમે તેને શેર કરજો. તો સર્વ કરેલું પણ તમને જો વાડકામાં બતાવું છું.